જય માતાજી. કેમ મિત્રો, આનંદમાં? મિત્રો, આપણી પાસે તો નથી સ્ટુડિયો, નથી એવો કોઈ સારો ફોન, જ્યાં ત્યાં બેહીએ જે યાદ આવે બોલીએ. મિત્રો, એક અમારે ગામની એક કહેવત છે કે કૂતરો કૂતરાને ન ખાય. હવે તમે કહેશો કે આ કહેવત કેમ મને યાદ આવી? મિત્રો, મારી યુટ્યુબ ચેનલ છે. મારી આજુબાજુ અમારી જ્ઞાતિના 3 ગામ છે. 3 એના સિવાય ઘણા બધા ઠકરાઈ દરબારો છે, કોળી છે, બ્રાહ્મણ છે. મોટી વસ્તી છે અમારી 71 1971માં માઇગ્રેટ કરીને આવેલા અમે બધા પાકિસ્તાનીઓ. હવે તો ભારતીય છીએ, ભારતને વફાદાર. પણ મિત્રો, મારા સબસ્ક્રાઈબર જે છે ને એ કોક જૂજ હોય તો ભલે, આમાંથી મારા કોઈ સબસ્ક્રાઈબર નહીં. મારી ચેનલને ખાસ જોવાવાળા એટલા કોઈ નહીં. જેટલા બનાસકાંઠામાંથી, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, બાકી બીજા વિસ્તાર, મારા વિસ્તારના કોઈ નહીં. અને એમાંય મારી જ્ઞાતિમાં મારા 3 ગામમાં મારા જ્ઞાતિના યુવાનો પાસે 2000 એન્ડ્રોઈડ મોબાઈલ છે. એ 2000 એન્ડ્રોઈડ મોબાઈલમાંથી મને સબસ્ક્રાઈબર લગભગ 50 નથી મળ્યા. બધા જે મેં કીધું ત્યાંથી મારા સબસ્ક્રાઈબર છે. મિત્રો, મારી ચેનલમાં 6 લાખ 6.25 લાખ વ્યૂ છે. 3600 3700 3700 મારા સબસ્ક્રાઈબર છે. 24,000 કલાક મારા વિડીયોનો વોચ ટાઈમ છે. 1800 કોમેન્ટ કરનારા છે. બાકી શેર અને લાઈક 20,000 લાઈક હશે. 2000 જેવા શેર કરનારા હશે. પણ મિત્રો, એમાંથી મારા જ્ઞાતિવાળા બહુ ઓછા. એટલે કહેવત છે ને કે કૂતરો કૂતરાની માટી ન ખાય. મિત્રો, બીજો એનો દાખલો, અહીંયા મારી જ્ઞાતિમાં નામ નહીં લઉં, 2 જણ રાજકારણમાં છે અને બેયની જુદી પાર્ટીઓ છે. એ 2 જો ફોર્મ ભરીને ઉભા રહે ને તો અમારા વાળા એકે એને વોટ નહીં દે. અને એ લગભગ પોતે ઊભે જ નહીં, એ પાર્ટીઓને સપોર્ટ કરે, એ પોતે ન ઊભે. એટલે મિત્રો, કૂતરો કૂતરાની માટી ન ખાય એનો આ દાખલો છે. હવે જો મારી ચેનલને મારા વિડીયો વધારે જોવે તો મારા વ્યૂ વધી જાય, વોચ ટાઈમ વધી જાય, સબસ્ક્રાઈબર વધી જાય અને મારી ચેનલ ગ્રો કરે. એ એમનાથી જોયું ન જાય મિત્રો. અને આ માણસની એક તાસીર છે, સમજુ માણસો ન કરતા. પણ તમે જેટલી 18 આલમ 18 વરણ અમારો વિડીયો જોઈને તમે સ્વીકારશો, તમારામાં એવા નીકળશે, તમારામાં ચોક્કસ હોય. કારણ કે એને ખબર કે જો આપણે આને જો કંઈક પ્રોત્સાહન દીધું આગળ આવશે. એટલે મિત્રો, મારા માટે લગભગ એવો જ છે કે હવે આને 62 વર્ષ થઈ ગયા અને આને મારે બેટે ચેનલ બનાવી અને આ ચેનલ હાલવા માંડી, ગ્રો કરવા માંડી. આપણે નથી જોઈ. તો મિત્રો, તમે બધાએ મને જે પ્રેમ આપ્યો છે, છેલ્લા 2 દિવસથી 3699 સબસ્ક્રાઈબ ઉપર મારી ચેનલ બંધ થયેલી છે, અટકલ પડી છે. એક સબસ્ક્રાઈબર આવે ને તો સીધા 3700 3700 સબસ્ક્રાઈબર થાય. પણ 2 દિવસથી 3699 ઉપર ઊભી છે. ભલામણ
મારો કોઈ શોર્ટ વિડીયો જોતા હશો, કોઈ લોંગ વિડીયો જોતા હશો, ગોદો મારી દો સબસ્ક્રાઈબરનો. હે કોક યાર આપણો એક કે છે કે એક અજાણ્યો માણસ હાલ્યો જતો હતો, ભૂખ લાગી પણ ક્યાંય ઓળખાણ નહીં, પગે હાલીને જાય રહ્યો. રસ્તામાં પાણી ભરતી હતી. એમાં જે લાજ કાઢેલી, ઘૂંઘટ કાઢેલી જે સૌથી નાની હતી ને વહુવારું, એના માથે હાથ રાખીને રોવા માંડ્યો. એટલે ઓલી બાઈ બિચારી વિચાર્યો કોક મારા પિયરનો છે, હું ઓળખતી નહીં. હું ઘરે તેડી ગઈ, ચા પાણી પીવરાયા, પછી જમાડ્યો અને પછી પૂછ્યું કે તમે મારે શું થાવ? તો કે હું કાંઈ ન થાઉં. તો ઠેક કૂક્યા ક્યું, મતલબ કે તમે રોયા કેમ? તો કે ભાઈ ભૂખ મરતો કૂક્યો. તો યાર મારા વિડીયો જુઓ, થોડા સબસ્ક્રાઈબ કરો, કોઈક આગળ આવો, કોઈક મારો ભલો થાય તો તમે થોડામાં ઘણો સમજ્યા છો. જય માતાજી.